મિત્રો આજે અમે આવી ગયા છે મિત્રતા દિવસના બહુ સારા દિવસે અને હું મારા મિત્રો સાથે આજે અહીંયા કપડવંજ નજીક આવેલા એક સરસ મજાના ફાર્મમાં હું મારા મિત્રો સાથે આજે ઘણા સમય પછી વર્ષના એક દિવસે અમે જે રીતે મળી રહ્યા છીએ એ રીતે આજે ફેમિલી સાથે અમે આજે બધા મળ્યા છે. અત્યંત ભાગદોડવાળી જિંદગી જીવીને હવે કંટાળી ગયા હતા અને બધા મિત્રોએ આજે નક્કી કર્યું કે આપણે આજે ફેમિલી સાથે બધા ભેગા થઈએ અને ફરીથી બધા એક વખત બહુ સારી રીતે એન્જોય કરીએ, બધાના પરિવારને જાણ્યા. પણ બધાના એક જ મંતવ્ય પ્રમાણે બધાએ જે વિચાર્યું છે કે હવે થાકી ગયા છે કે ક્યાં સુધી આ ભાગદોડવાળી જિંદગી જીવીને આજે મિત્રતા ભર્યા જે બાળકો જે પ્રમાણે રમી રહ્યા છે એ પ્રમાણે અમે નથી રમી રહ્યા. આજે મન મૂકીને રમવું છે અને એવા ઘણા બધા પ્રાસંગિક જૂની ચર્ચાઓને માંડીને અમે બધા મિત્રોની વચ્ચે આજે રહ્યા છે. ત્યારે ઘણા સમય પછી મને એવું કહેવાનું મન થાય છે કે મને એ સમજાતું નથી કે આવું સિદ્ધને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. કેમકે જીવનની એવી ભાગદોડમાં માણસો એવા બધા ફસાઈ ગયા છે કે એમાં માણસ સમજી નથી શકતો કે હવે શું કરવું છે અને શું નથી કરવું. સાથે જ જોવા જઈએ તો આવનારા દિવસોમાં હવે પ્રારંભિક શ્રાવણ માસ સરસ મજાનો ચાલુ થઈ રહ્યો છે અને શ્રાવણ માસમાં પણ ફરીથી અમે બધા મિત્રો મળવાના છે. હું તમને મારા એક પછી એક મિત્રોની સાથે ઇન્ટ્રોડક્ટ કરાવું. અમારા પ્રવીણભાઈ પ્રજાપતિ અને જેઓ બહુ સરસ મજાનો કાપડ ઉદ્યોગમાં બિઝનેસ ધરાવે છે અને આવનારા દિવસોમાં એમની પણ પોતાની એવી લાગણી છે કે એ પણ ધાર્મિક ક્ષેત્રમાં બહુ સારું યોગદાન આપવા ઈચ્છી રહ્યા છે. એ બદલ અમે પણ એમને બધા સપોર્ટમાં જ છીએ. અમારા બીજા મિત્ર છે જયદેવસિંહ રાઠોડ. તેઓ અત્યારે હાલમાં બહુ સરસ જગ્યાએ જોબ કરી રહ્યા છે અને એ પણ એમની લાઈફમાં અત્યારે ખુશ છે, પણ મિત્રો જેટલી ખુશી એ બીજે ક્યાંય વ્યક્ત નથી કરી શકતા એવું એમનું કહેવું છે. અમારા હિતેશભાઈ પણ મોજીલા માણસ છે અને આવનારા દિવસોમાં પણ ઘણી બધી મોજ કરવા ઈચ્છે છે એવું લાગી રહ્યું છે. અમારા ગોપાલભાઈ હીરાગર. ગોપાલભાઈ પોતે એક બહુ સરસ મજાના ગાયક છે અને આપણે ઈચ્છીએ કે એકાદો સ્વર, એકાદી ઝલક આપણે એમના મોઢામાંથી સાંભળીએ. ગોપાલભાઈ, આપણે તમે કોઈ એક ચાલુ કરો. ક્યા બાત. नहीं तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे. બહુ સરસ રીતે આપણે સામે આપણે બીજા મિત્ર છે ઉમેશ ચૌહાણ. તેઓ પણ બહુ સરસ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બહુ સારું યોગદાન ધરાવે છે અને મારા ભીખાભાઈ બામણિયા કે જેઓ આવનારા દિવસોમાં કંઈક નવું કરવા માટે ઈચ્છી રહ્યા છે અને જેના માટે જે અત્યારે હાલમાં એક વટવૃક્ષ નીચે બેસી અને બુદ્ધ પ્રતિમાને સાધના કરી રહ્યા છે. મારા બીજા મિત્ર નયન પ્રજાપતિ સાથે મારા બીજા પરમ મિત્ર હિતેશભાઈ કે જેની જોડે મેં અત્યાર સુધીમાં બહુ સારામાં સારી યાત્રાઓ કરી છે અને આવનારા દિવસોમાં હજી પણ આ અવિરત પ્રવાસ અમારો ચાલુ રહેશે એવી અમારી એક ઈચ્છા છે. અને અમારા વિમલભાઈ કે જેઓ પણ અત્યારે હાલમાં નરોડા સ્થિત બહુ સારો વ્યવસાય કરી રહ્યા છે. આ બધો અમારો જે મિત્ર વર્ગ છે એ બધો અમે વર્ષોથી મળી રહેલા છે અને અમે બધાએ નક્કી જ કર્યું છે કે વર્ષમાં એક વખત કોઈ પણ પ્રસંગોને ધ્યાનમાં ન રાખતા ફ્રેન્ડશિપ ડેના દિવસે મળવાનું અને મળવાનું આ એક બહુ ખાસ ધ્યાનમાં રાખેલી બાબત છે. બીજો એક અમારા મિત્ર જીગર પટેલ કે જેની સાથે અમે સાથે જોબ કરેલી છે અને એ પણ પોતાના સારા મજાના જોબ વ્યવસાયમાં બહુ સરસ રીતે વ્યસ્ત રહે છે અને અમે પણ બહુ સારી રીતે વ્યવસાયમાં વ્યસ્ત રહીને એને પોતાનો સમય આજે આજના દિવસ માટે સ્પેશિયલી ફાળવ્યો છે. એ બદલ એને પણ અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને એને પણ જીવનની 2-3 વાતો માટે થઈને આપણે એને પૂછીએ કે જીગર શું લાગી રહ્યું છે, ક્યાં સુધી આ ભાગભરી બધી જિંદગી જીવી એના કરતાં બીજો શું પર્યાય વિચારી રહ્યો છે? મહેશભાઈ, તમારી વાત સાચી છે. હવે આ જે પ્રમાણેમાં ઈએમઆઈના જે બોજ નીચે અત્યારે દબાઈ ગયા છે એવું લાગી રહ્યું છે કે હવે એમાંથી બહાર નીકળી અને કંઈક સારી મિત્રતાઓ સાથે રહી અને સારો સમય પસાર કરીએ. અને હું એવું માનું છું કે વર્ષમાં 1-2 વખત આવી રીતે બધા મિત્રો જો મળીએ તો આપણું જે બિલ છે હોસ્પિટલમાં ના ખોલવું પડે, જો અહીંયા ખુલી જાય તો. બહુ સરસ વાત, બહુ સરસ વાત. એટલે મિત્રતા રાખો, મિત્રતા જોડે બેસો, બધી વાત કરો તો વધારે મજા આવશે. બહુ સરસ.
બહુ જ સરસ મજાની બાળકો અહીંયા હાલમાં રિસોર્ટ ખાતે આવેલા હિંચકા અને સ્વિમિંગ પુલ જેવી મજાઓ બહુ જ સરસ રીતે માણી રહ્યા છે. અને કેવી મજા આવે છે અહીંયા અત્યારે? બહુ જ મજા આવે છે. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! બહુ જ સરસ મજાના બાળકો સાથેની મજા છે. મોટા બાળકો એમની મોજમાં છે. હિંચકાનો બહુ સરસ મજાનો લાભ રહી રહ્યા છે. આપણે મુલાકાત કરીએ માનસીબેન સાથે. માનસીબેન, તમને કેવું લાગી રહ્યું છે? તમે કઈ રીતે એન્જોય કરી રહ્યા છો? હિચકે માણી રહ્યા છે બધા. સાથે આવ્યા પછી તમને શું લાગી રહ્યું છે? એમને મજા આવી રહી છે. એમની હાસ્ય જોઈને એવું લાગે છે મજા. ચાલો નવું બોલું. તો આપણે મળીએ કૌશલ સાથે. કૌશલ, કેવી મજા આવી રહી છે? મારો સાથે મજા આવી રહી છે. કેવી મજા આવી રહી છે? પણ જે બીજા રિસોર્ટ કરતા આ રિસોર્ટમાં કેવું લાગી રહ્યું છે અત્યારે? સારું લાગી રહ્યું છે. બહુ જ સરસ લાગી રહ્યું છે. ઓકે, આવનારા દિવસોમાં ફરીથી તમે પાછા અહીંયા આવવાનો પ્રયત્ન કરશો કે ચોક્કસથી કરશો? ફેમિલી સાથે તમે આવો છો? ઓકે, આની પેલા ફ્રેન્ડ સર્કલ સાથે આવેલા હોય એવું કંઈ બન્યું છે? નથી બન્યું. બહુ જ સરસ મિત્રો એન્જોય કરી રહ્યા છે. બીજો એક મિત્ર છે રોમસ, કેવું લાગી રહ્યું છે તને પ્લાન્ટમાં? બહુ જ મજા આવી રહી છે. બહુ જ મજા આવી છે. હિંચકા ખાવા માટેની બહુ જ એન્જોય કરી રહ્યા છે. નાની બેબી, શું નામ છે તમારું? નિધિ. નિધિ, નિધિ, કેવું લાગે છે બકા? મજા આવે છે. મજા આવે છે. તો સ્વિમિંગ પુલ કરવાની ઈચ્છા નથી તમને? સ્વિમિંગ પુલ નથી કરવું? કરવું છે, કરવું છે. તો આ જ રીતે આપણે બીજા ફેમિલી પ્રવાસમાં આવી રીતે આપણે રોચક અનુભવ કરતા. તો આ સાથે અમે પરિવારના બીજા બધા જે સ્ત્રી પાત્ર છે એની સાથે મુલાકાત કરીએ અને આવી રહ્યા છે વન બાય વન. બધાનો એક વખત ફરીથી વ્યૂ લઈ લો. અને આ બધા અમારા મિત્રોના ધર્મપત્ની છે. ઉમેશભાઈના વાઈફ છે, હિતેશભાઈના વાઈફ, જીગરભાઈના વાઈફ છે, જયદીપભાઈના વાઈફ છે, હિતેશભાઈના વાઈફ છે, ભીખાભાઈના વાઈફ, ગોપાલભાઈના વાઈફ, વિમલભાઈના વાઈફ, નયનભાઈના અને આપણા મહેશભાઈ. ઓકે, કરો એન્જોય. ઓકે, સરસ.